શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 33મો. પછી ફફડતા કલિંગરાજને બળપૂર્વક પકડીને બલરામજીએ દાંત કાઢીને હસનારા તેના દાંત તોડી નાખ્યા. આ ઉપરાંત તેના પક્ષના બીજા પણ જે કોઈ રાજાઓ હતા તેમને બલરામજી અત્યંત ક્રોધિત થઈને એક સોનાનો થાંભલો ઉખાડીને તેના દ્વારા મારી નાખ્યા. હે દ્વિજ, તે સમયે બલરામજીનો ક્રોધ જોઈને ત્યાં હાહાકાર મચી ગયો અને બધા રાજાઓ ભયભીત થઈને ભાગવા લાગ્યા. હે મૈત્રેય, તે સમયે રૂકમીને મારી નાખેલો જોઈને શ્રી મધુસૂદને એક બાજુ રૂકમણીના અને બીજી બાજુ બલરામજીના ભયથી કંઈ જ ન કહ્યું. ત્યાર પછી હે દ્વિજ શ્રેષ્ઠ, યાદવો સહિત શ્રીકૃષ્ણચંદ્ર અનિરુદ્ધ અને તેની પત્નીની સાથે લઈને દ્વારિકાપુરી ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 29મો અધ્યાય, નરકાસુરનો વધ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, એકવાર ભગવાન જ્યારે દ્વારિકામાં હતા ત્યારે ત્રિભુવનપતિ ઇન્દ્ર પોતાના મસ્ત ગજરાજ ઐરાવત પર બેસીને તેમની પાસે આવ્યા. દ્વારિકામાં આવીને તેઓ ભગવાનને મળ્યા અને તેમની સામે નરકાસુરના અત્યાચારોનું વર્ણન કર્યું. તેઓ બોલ્યા કે હે મધુસૂદન, વર્તમાનના મનુષ્ય રૂપે હોવા છતાં પણ આપ સમસ્ત દેવતાઓના સ્વામી અમારા સઘળા દુઃખોને શાંત કરી દીધા છે. જે અરિષ્ટ, ધેનુક તથા કેસી વગેરે અસુરો હંમેશા તપસ્વીઓને પજાવતા હતા તે બધાને આપે મારી નાખ્યા. કંસ, કુવલ્યાપીડ અને બાલઘાતીની પૂતના તથા બીજા પણ જે સંસાર માટે ઉપદ્રવ હતા તે બધાને આપે નષ્ટ કરી દીધા. આપના ભુજ બળના પ્રભાવથી ત્રિલોક સુરક્ષિત થઈ જતા યાજકો દ્વારા આપતા યજ્ઞભાગને પ્રાપ્ત કરીને દેવતાઓ તૃપ્ત થઈ રહ્યા છે. હે જનાર્દન, અત્યારે જે કારણ હું આપની પાસે આવ્યો છું તે સાંભળી તમે તેના પ્રતિકારનો પ્રયત્ન કરો. હે શત્રુ દમન, આ પૃથ્વીનો પુત્ર નરકાસુર પ્રાગજ્યોતિષપુરનો સ્વામી છે. અત્યારે સંપૂર્ણ પ્રાણીઓનો ઘાત કરી રહ્યો છે. હે જનાર્દન, તેણે દેવતા, સિદ્ધ, અસુર તથા રાજા વગેરેની કન્યાઓને બળપૂર્વક લાવી પોતાના અંતઃપુરમાં બંધ કરી રાખી છે. આ દૈત્યે વરુણનું જળ વર્ષાવનારું છત્ર અને મંદ્રાચલનું પણી પર્વત નામનું શિખર પણ હરી લીધું છે. હે કૃષ્ણ, તેણે મારી માતાના અમૃતસ્રાવી બંને દિવ્ય કુંડળ લઈ લીધા છે અને હવે આ ઐરાવત હાથીને પણ લેવા ઈચ્છે છે. હે ગોવિંદ, મેં આપને તેની બધી અનીતિઓ કહી સંભળાવી છે. તેનો જે પ્રતિકાર થવા જોઈએ તે આપ સ્વયં વિચારી લો. શ્રી પરાશરજી બોલ્યા કે ઇન્દ્રની આ વાત સાંભળીને શ્રી દેવકીનંદન હસ્યા અને ઇન્દ્રનો હાથ પકડીને પોતાના શ્રેષ્ઠ આસન પરથી ઊભા થયા. પછી સ્મરણ કરતા જ ઉપસ્થિત થઈ ગયેલા આકાશગામી ગરુડ પર બેસીને સત્યભામાની સાથે પોતે પ્રાગજ્યોતિષપુર જવા નીકળ્યા. ત્યાર પછી ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા તથા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જોતજોતામાં બધા દ્વારિકાવાસીઓના સામે જ નરકાસુરને મારવા ચાલ્યા ગયા. હે દ્વિજોત્તમ, પ્રાગજ્યોતિષપુરની ચારે બાજુ પૃથ્વીનો 100 યોજન વિસ્તાર મૂળ દૈત્યે બનાવેલ છરાના ધાર જેવા અતિ તીક્ષ્ણ પાસો વડે ઘેરાયેલો હતો. ભગવાને તે પાસોને સુદર્શન ચક્ર ફેંકીને કાપી નાખ્યા. જ્યારે મરુ દૈત્ય પણ સામનો કરવા આવ્યો ત્યારે કેશવે તેને પણ મારી નાખ્યો. ત્યાર પછી શ્રીહરિએ મૂરના 7000 પુત્રોને પણ પોતાના ચક્રની ધારરૂપ અગ્નિમાં પતંગિયાની જેમ ભસ્મ કરી દીધા. હે દ્વિજ, આ પ્રમાણે મતિવાન ભગવાને મૂર, હયગ્રીવ અને પંચજન વગેરે દૈત્યોને મારીને બહુ ઝડપથી પ્રાગજ્યોતિષપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચ્યા પછી વિશાળ સેના ધરાવતા નરકાસુર સાથે ભગવાનનું યુદ્ધ થયું, જેમાં શ્રી ગોવિંદે તેના હજારો દૈત્યોને મારી નાખ્યા. દૈત્યોના દલનું દમન કરનાર ભગવાન ચક્રપાણીએ શસ્ત્ર અસ્ત્રોની વૃષ્ટિ કરીને સુદર્શન ચક્ર વડે ભૂમિપુત્ર નરકાસુરના 2 ટુકડા કરી નાખ્યા. નરકાસુરનું મૃત્યુ થતાં જ પૃથ્વી અદિતિના કુંડળ લઈને ઉપસ્થિત થઈ અને ભગવાન જગન્નાથને કહેવા લાગી. પૃથ્વી બોલી કે હે નાથ, જ્યારે વરાહરૂપ ધારણ કરીને આપે મારો ઉદ્ધાર કર્યો હતો તે જ સમયે આપના સ્પર્શથી મારો આ પુત્ર ઉત્પન્ન થયો હતો. આ પ્રમાણે આપે જ મને પુત્ર આપ્યો હતો અને હવે આપે જ તેને નષ્ટ કરી દીધો છે. આપ આ કુંડળ લઈ લો અને હવે એના સંતાનોની રક્ષા કરો. હે પ્રભુ, મારા પર પ્રસન્ન થઈને જ આપે મારો ભાર ઉતારવા માટે પોતાના અંશથી આ લોકમાં અવતર્યા છો. હે અચ્યુત, આ જગતના આપ જ કરતા, આપ જ પોષક અને આપ જ સંહર્તા છો. આપ જ તેની ઉત્પત્તિ અને લયના સ્થાન છો તથા આપ જ જગતરૂપે છો. પછી અમે આપની સ્તુતિ કઈ રીતે કરી? હે ભગવાન, જ્યારે કે વ્યાપ્તિ, વ્યાપવું, વ્યાપ્ય, ક્રિયા, કર્તા અને કાર્યરૂપે પણ આપ જ છો, ત્યારે સર્વના આત્મા સ્વરૂપ આપની સ્તુતિ કઈ રીતે કરી શકાય? હે નાથ, જ્યારે આપ જ પરમાત્મા, આપ જ ભૂતાત્મા અને આપ જ અવ્યય જીવાત્મા છો, ત્યારે કયા વિશેષણથી આપની સ્તુતિ કરી શકાય? હે સર્વભૂતાત્મન, આપ પ્રસન્ન થાઓ અને આ નરકાસુરના બધા અપરાધ ક્ષમા કરી દો. ખરેખર આપે આપના પુત્રને નિર્દોષ કરવા માટે સ્વયં માર્યો છે. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, ત્યાર પછી ભગવાન ભૂતભાવને પૃથ્વીને કહ્યું કે તમારી ઈચ્છા પૂર્ણ થાય અને પછી નરકાસુરના મહેલમાંથી અનેક પ્રકારના રત્નો લીધા. હે મહામુને, મહાન પરાક્રમી ભગવાને નરકાસુરના અંતઃપુરમાં જઈને 16100 કન્યાઓ જોઈ તથા 4 દાંતવાળા 6000 શ્રેષ્ઠ હાથી અને 21 લાખ કાંબોજ દેશના ઘોડા જોયા. તે કન્યાઓ, હાથી અને ઘોડાઓને શ્રીકૃષ્ણચંદ્રે નરકાસુરના સેવકો દ્વારા તુરત દ્વારિકાપુરી પહોંચાડી દીધા. ત્યાર પછી ભગવાને વરુણનું છત્ર અને મણિપર્વત જોયો અને તેમને ઉઠાવી તેમણે પક્ષીરાજ ગરુડ પર મૂકી દીધા. પછી સત્યભામા સાથે ગરુડ પર બેસી અદિતિના કુંડળ આપવા માટે સ્વર્ગલોકમાં ગયા. ત્યાર પછી આવે છે 30મો અધ્યાય, પારિજાત હરણ. શ્રી પરાશરજી બોલ્યા કે પક્ષીરાજ ગરુડ તો વરુણ છત્ર, મણિપર્વત અને સત્યભામા સહિત શ્રીકૃષ્ણચંદ્રને લઈને લીલાપૂર્વક ઉડવા લાગ્યા.
સ્વર્ગના દરવાજા પર પહોંચતા શ્રીહરિએ શંખનાદ કર્યો. તેનો અવાજ સાંભળતા દેવતાઓ અર્ધ્ય લઈને ભગવાનની સામે ઉપસ્થિત થયા. દેવતાઓની પૂજાનો સ્વીકાર કરી શ્રીકૃષ્ણચંદ્રજીએ દેવમાતા અદિત્યના શ્વેત મેઘશિખર જેવા ઘરમાં જઈને તેમના દર્શન કર્યા. ત્યારે જનાર્દન ઇન્દ્ર સાથે દેવમાતાને પ્રણામ કરી તેમના અતિ ઉત્તમ કુંડળ આપ્યા અને તેને નરકાસુરના વધની વાત કહી. ત્યાર પછી જગન્માતા અદિતિએ પ્રસન્નતાપૂર્વક તન્મય થઈ જગન્માતા શ્રીહરિની એકચિત્તે સ્તુતિ કરી. અદિતિ બોલી કે હે કમલનયન, હે ભક્તોને અભય કરનારા, હે સનાતન સ્વરૂપ, હે સર્વાત્મન, હે ભૂત સ્વરૂપ, હે ભૂત ભાવન, આપને નમસ્કાર છે. હે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના સર્જક, હે ગુણ સ્વરૂપ, હે ત્રિગુણાતીક, હે નિર્દ્વંદ, હે શુદ્ધ સત્વ, હે અંતર્યામી, આપને નમસ્કાર છે. હે નાથ, આપ શ્વેત, દીર્ઘ વગેરે સંપૂર્ણ કલ્પનાઓથી રહિત છો, જન્માદિ વિકારોથી અલગ છો તથા સ્વપ્નાદિ ત્રણેય અવસ્થાઓથી પર છો, આપને નમસ્કાર છે. હે અચ્યુત, સંધ્યા, રાત્રિ, દિવસ, ભૂમિ, આકાશ, વાયુ, જળ, અગ્નિ, મન, બુદ્ધિ અને અહંકાર આ બધું આપ જ છો. હે ઈશ્વર, આપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નામક ત્રણ સ્વરૂપોથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરો છો તથા આપ કર્તાઓના પણ સ્વામી છો. દેવતા, દૈત્ય, યજ્ઞ, રાક્ષસ, સિદ્ધ, નાગ, કુષ્માંડ, પિશાચ, ગંધર્વ, મનુષ્ય, પશુ, મૃગ, પતંગ, સરીસર્પ, અનેક વૃક્ષ, લતાઓ, સમસ્ત વિવિધ પ્રકારના ઘાસ, તૃણ તથા સ્થૂલ, મધ્યમ, સૂક્ષ્મ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જેટલા દેહ ભેદ પરમાણુઓ છે તે બધા આપ જ છો. હે પ્રભુ, આપની માયા જ પરમાર્થ તત્વને ન જાણનારા પુરુષોને મોહિત કરનારી છે, જેથી મૂળ પુરુષ અનાત્મામાં આત્મબુદ્ધિ કરીને બંધનમાં પડી જાય છે. હે નાથ, જે પુરુષને અનાત્મામાં આત્મબુદ્ધિ તેમજ હું અને મારું વગેરે ભાવો મોટા ભાગે ઉત્પન્ન થાય છે તે સર્વે આપની જગતજનની માયાનો જ વિલાસ છે. હે નાથ, જે સર્વધર્મ પરાયણ પુરુષ આપની આરાધના કરે છે તેઓ પોતાના મોક્ષના માટે આ સંપૂર્ણ માયાને પાર કરી જાય છે. બ્રહ્મા વગેરે બધા દેવતાઓ તથા મનુષ્ય વગેરે પશુ વગેરે બધા જ વિષ્ણુ માયારૂપી મહાન ચક્રમાં પડીને મોહરૂપી અંધકારમાં ડૂબેલા છે. હે ભગવાન, જન્મ મૃત્યુના ચક્રમાં પડેલા આ જીવોના ભવબંધનને નષ્ટ કરનારા એવા આપની આરાધના કરીને પણ જે અનેક પ્રકારની કામનાઓ જ માગે છે તે આપની માયા જ છે. મેં પણ પુત્રોના વિજયની કામનાથી શત્રુઓને પરાજિત કરવા માટે જ આપની આરાધના કરી છે, મોક્ષ માટે નહીં. આ પણ આપની માયાનો વિલાસ જ છે. પુણ્યહીન પુરુષોને કલ્પવૃક્ષ પાસેથી પણ માત્ર કોપીન અને ઓઢવાના વસ્ત્રની જ કામના થાય છે. આ તેમના કર્મનો દોષનો અપરાધ છે. હે અખિલ જગન્માયા મોહકારી અવ્યય પ્રભુ, આ પ્રસન્ન થાઓ ને હે ભૂતેશ્વર, હું જ્ઞાની છું એવા મારા અજ્ઞાનને નષ્ટ કરી દો. હે ચક્રપાણી, આપને નમસ્કાર છે. હે શાંગધર, આપને નમસ્કાર છે. હે ગદાધર, આપને નમસ્કાર છે. હે શંખપાણી, હે વિષ્ણુ, આપને વારંવાર નમસ્કાર છે. હું સ્થૂળ ચિહ્નોથી પ્રતીત થનારા આપના આ રૂપને જોઉં છું, આપના વાસ્તવિક પર સ્વરૂપને હું જાણતી નથી. હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ. શ્રી પરાશરજી બોલ્યા કે અદિતિની આ પ્રમાણેની સ્તુતિથી ભગવાન વિષ્ણુએ દેવમાતાને હસીને કહ્યું કે હે દેવી, તમે તો અમારા માતા છો, તમે પ્રસન્ન થઈને મને વરદાન આપો. અદિતિ બોલી કે હે પુરુષસિંહ, આપની ઈચ્છા પૂરી થાય, આપ મૃત્યુલોકમાં તમામ સુર અસુરો પર વિજયી થશો. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી ઇન્દ્રપત્ની શચી સહિત કૃષ્ણપ્રિયા સત્યભામાએ અદિતિને વારંવાર પ્રણામ કરીને કહ્યું કે માતા, આપ પ્રસન્ન થાઓ. અદિતિ બોલી કે હે સુંદર ભ્રુકુટીવાળી, મારી કૃપાથી તને કદી વૃદ્ધાવસ્થા અથવા વિરૂપતા પ્રાપ્ત થશે ને. હે અનિતદિંગા, તારું નવયૌવન સદા સ્થિર રહેશે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી અદિતિની આજ્ઞાથી દેવરાજ અત્યંત આદર સત્કાર સાથે શ્રીકૃષ્ણચંદ્રનું પૂજન કર્યું. પરંતુ કલ્પવૃક્ષના પુષ્પોથી અલંકૃત ઇન્દ્રાણી સત્યભામાને મનુષ્ય સમજી તે પુષ્પ ન આપ્યા. હે સાધુ શ્રેષ્ઠ, ત્યાર પછી સત્યભામાની સાથે શ્રીકૃષ્ણચંદ્રે પણ દેવતાઓના નંદન વગેરે મનોહર ઉદ્યાનોને જોયા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે સુગંધયુક્ત માંજરોવાળા, નિત્ય આનંદદાયી અને તામ્રવર્ણના કૂણા પાંદડાઓથી શોભતા અમૃત મંથન કાળે પ્રગટ થયેલા સોનેરી છાલના પારિજાત વૃક્ષને જોયું. હે દ્વિજોત્તમ, તે અતિ ઉત્તમ વૃક્ષરાજને જોઈને પરમ પ્રેમપૂર્વક સત્યભામાએ પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આ વૃક્ષને દ્વારિકાપુરી કેમ લઈ જતા નથી? જો આપના વચન પ્રમાણે મને પોતાની અત્યંત પ્રિય માનતા હો તો તમે મારા મહેલના બગીચામાં રોપાવા માટે આ વૃક્ષને લઈ લો. કૃષ્ણ, તમે ઘણીવાર મને એવા પ્રિય વચન કહ્યા છે કે હે સત્ય, તું મને જેટલી પ્રિય છે તેટલી ન જાંબવતી છે, ન તો રૂકમણી છે. હે ગોવિંદ, જો આપની આ વાત સાચી છે તો માત્ર મને ફોસલાવા માટે નથી કહી તો પારિજાત વૃક્ષ મારા ઘરની શોભા બને. મારી એવી ઈચ્છા છે કે હું મારા અંબોડામાં પારિજાતના ફૂલ ગૂંથીને આપની બીજી પત્નીઓમાં બેસીને શોભાયમાન થાવ. શ્રી પરાશરજી બોલ્યા કે સત્યભામાના આ પ્રમાણે કહેવાથી શ્રીહરિએ હસીને તે પારિજાતને ગરુડ પર મૂકી દીધું. ત્યારે નંદનવનના રક્ષકોએ કહ્યું કે હે ગોવિંદ, દેવરાજની પત્ની જે મહારાણી સચી છે, આ વૃક્ષ તેમની સંપત્તિ છે, આપ તેનું હરણ ન કરો. ક્ષીર સમુદ્રમાંથી ઉત્પન્ન થયા પછી આ વૃક્ષ દેવરાજને આપવામાં આવ્યું હતું. પછી હે મહાભાગ, દેવરાજે કુતૂહલવશ આ વૃક્ષ પોતાની પત્ની સચી દેવીને આપી દીધું. સમુદ્ર મંથનના સમયે સચીને વિભૂષિત કરવા માટે દેવતાઓએ આને ઉત્પન્ન કર્યું હતું. આ વૃક્ષને લઈને આપ કુશળતાથી જઈ શકશો નહીં. દેવરાજ પણ એમનું મુખ જોયા કરે છે, તે સચીની સંપત્તિ છે. એવા પારિજાતની ઈચ્છા પણ આપ મૂર્ખતાવશ જ કરો છો. આને લઈને ભલા કોણ કુશળતાથી જઈ શકે છે?
હે કૃષ્ણ, દેવરાજ ઇન્દ્ર આ વૃક્ષનો બદલો ચૂકવવા માટે જરૂર હાથમાં વજ્ર લઈ તૈયાર થશે અને પછી દેવતાઓ પણ અવશ્ય તેમની પાછળ આવશે. તેથી હે અચ્યુત, સંપૂર્ણ દેવતાઓ સાથે શત્રુતા વધારવાથી આપને કોઈ લાભ થશે નહીં, કેમ કે જે કર્મનું પરિણામ વિપરીત આવે તેને પંડિતો તેને સારું કર્મ કહેતા નથી. શ્રી પરાશરજી બોલ્યા કે ઉદ્યાન રક્ષકોએ આ પ્રમાણે કહ્યા પછી સત્યભામાએ અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે સચી અથવા દેવરાજ ઇન્દ્ર પણ આ પારિજાતના કોણ છે? જો આ વૃક્ષ અમૃત મંથનના સમયે ઉત્પન્ન થયું છે તો બધાની સમાન સંપત્તિ છે. એકલા ઇન્દ્ર તેને કઈ રીતે લઈ શકે? અને વનરક્ષકો જે પ્રમાણે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ મદિરા, ચંદ્રમા અને લક્ષ્મીનો બધા લોકો સમાનતાથી ભોગ કરે છે, તે જ પ્રમાણે પારિજાત વૃક્ષ પણ બધાની સંપત્તિ છે. જો પતિના બાહુબળથી અભિમાની બનીએ સચીએ જ આના પર પોતાનો અધિકાર જમાવી દીધો છે તો તેને કહી દેજો કે સત્યભામા તે વૃક્ષનું હરણ કરાવીને લઈ જાય છે. તમારે ક્ષમા કરવાની જરૂર નથી. અરે માળીઓ, તમે તુરત જઈને મારી આ વાત સચીને કહો કે સત્યભામા ગર્વપૂર્વક સખત શબ્દમાં એમ કહે છે કે જો તમે તમારા પતિને બહુ જ પ્રિય છો તો તમારા વશમાં છે તો મારા પતિને પારિજાતનું હરણ કરતા રોકે. હું તમારા પતિ શક ઇન્દ્રને જાણું છું અને એ પણ જાણું છું કે તેઓ દેવતાઓના સામે છે, તો પણ હું મનુષ્ય જ તમારા પારિજાતને લઈને જઈ રહી છું. શ્રી પરાશરજી બોલ્યા કે સત્યભામાના આ પ્રમાણે કહેવાથી વનરક્ષકોએ સચીની પાસે જઈને તેને બધી વાત તેમની તેમ કહી દીધી. આ સાંભળીને સચીએ પોતાના પતિ દેવરાજને ઉશ્કેર્યા. હે દ્વિજોત્તમ, જ્યારે દેવરાજ ઇન્દ્ર પારિજાત વૃક્ષને છોડાવવા માટે સંપૂર્ણ દેવસેના સાથે લઈ શ્રીહરિ સાથે લડવા માટે ચાલ્યા, ત્યારે ઇન્દ્રે પોતાના હાથમાં વજ્ર લીધું. તે જ સમયે બધા દેવતાઓ પરિઘ, નિશ્ચિંત, ગદા અને ત્રિશૂળ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈ ગયા. ત્યાર પછી દેવસેનાથી ઘેરાયેલા ઐરાવત પર બેઠેલા ઇન્દ્રને યુદ્ધ કરવા માટે તૈયાર જોઈને ગોવિંદે સંપૂર્ણ દિશાઓને ગજવતો શંખનાદ કર્યો અને હજારો લાખો તીક્ષ્ણ બાણો છોડ્યા. આ પ્રમાણે સંપૂર્ણ દિશાઓને આકાશને અનેક બાણોથી પૂર્ણ જોઈને દેવતાઓએ પણ અનેક અસ્ત્રોશસ્ત્રો છોડ્યા. ત્રિલોકના સ્વામી શ્રી મધુસૂદને દેવતાઓના બધા અસ્ત્રશસ્ત્રના લીલાપૂર્વક હજારો ટુકડા કરી નાખ્યા. સર્પાહારી ગરુડે જલાધિપતિ વરુણના પાશને ખેંચીને પોતાના ચાંચથી સર્પના બચ્ચાની જેમ તેના અનેક ટુકડા કરી નાખ્યા. શ્રી દેવકી નંદને યમના ફેંકેલા દંડને પોતાની ગદાથી ચૂરેચૂરા કરી પૃથ્વી પર નાખી દીધા. કુબેરના વિમાનના ભગવાને સુદર્શન ચક્ર દ્વારા તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા અને સૂર્યને પોતાની તેજોમય દ્રષ્ટિથી જોઈને નિશ્ચેત કરી નાખી. ભગવાન ત્યાર પછી બાણવૃષ્ટિ કરીને અગ્નિને ઠંડો કરી દીધો અને વસુઓને દિશામાં ભગાડી દીધા અને પોતાના ચક્રથી ત્રિશૂળોની અણી કાપીને રુદ્રગણોને પૃથ્વી પર પાડી દીધા. ભગવાનના છોડેલા બાણોથી સાધ્ય, વિશ્વદેવો, મરુદગણ અને ગંધર્વો શિમળાના રૂની જેમ આકાશમાં જ લીન થઈ ગયા. શ્રી ભગવાનની સાથે ગરુડજી પણ પોતાની ચાંચ, પાંખો અને પંજાઓથી દેવતાઓને ખાતા, મારતા, ફાડતા પરેશાન કરી રહ્યા હતા. પછી જેમ બે મેઘો જળધારા વરસાવતા હોય તેમ દેવરાજ ઇન્દ્ર અને મધુસૂદન એકબીજા પર બાણવૃષ્ટિ કરવા લાગ્યા. તે યુદ્ધમાં ગરુડ ઐરાવતજી સાથે અને કૃષ્ણચંદ્ર ઇન્દ્ર તથા બધા દેવતાઓ સાથે લડી રહ્યા હતા. બધા બાણ સમાપ્ત થઈ જતા અને અસ્ત્રશસ્ત્ર કપાઈ જતા ઇન્દ્રે તુરત જ વજ્ર લીધું. તેની સામે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર હાથમાં લીધું. હે દ્વિજ શ્રેષ્ઠ, તે સમયે સંપૂર્ણ ત્રિલોકમાં ઇન્દ્ર અને કૃષ્ણચંદ્રને ક્રમશઃ વજ્ર અને ચક્ર ઉપાડીને લડતા જોઈને હાહાકાર મચી ગયો. શ્રીહરિ ઇન્દ્રના છોડેલા વજ્રને પોતાના હાથમાં પકડી લીધું અને પોતે ચક્ર ન છોડતા ઇન્દ્રને કહ્યું કે ઊભા રહો. આ પ્રમાણે વજ્ર છીનવાઈ જતા અને પોતાના વાહન ઐરાવતને ગરુડ દ્વારા ઘાયલ થઈને ભાગી રહેલા ઇન્દ્રને સત્યભામાએ કહ્યું કે હે ત્રિલોકના ઈશ્વર, તમે સચીના પતિ છો. તમારા માટે આ પ્રમાણે યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગી જવું યોગ્ય નથી. તમે ભાગશો નહીં. પારિજાતના પુષ્પની માળા પહેરીને સચી તુરત જ તમારી પાસે આવશે. હવે પ્રેમવશ પોતાની પાસે આવેલી સચીને પહેલાની જેમ પારિજાતના પુષ્પોથી અલંકૃત ન જોઈને તેમને ઇન્દ્રપદનું સુખ ક્યાંથી મળશે? હે શક્ર, હવે તમારે વિશેષ પ્રયાસ કરવાની જરૂર નથી. તમે સંકોચ કરશો નહીં. આ પારિજાત વૃક્ષને લઈ જાઓ. આને મેળવીને દેવતાઓનો સંતાપ દૂર થાઓ. પોતાના પતિના બાહુબળનું અભિમાન ધરાવતી સચીએ તેના ઘરે આવી ત્યારે તે પણ મારી સાથે અંદરની દ્રષ્ટિએ ન જોયું. સ્ત્રી હોવાથી મારું ચિત્ત પણ વધારે ગંભીર નથી, તેથી મેં પણ મારા પતિનું ગૌરવ પ્રગટ કરવા માટે તમારી સાથે આ યુદ્ધ કર્યું છે. મારી સંપત્તિ એવા આ પારિજાતને લઈ જવાની શી જરૂર છે? સચી પોતાના રૂપ અને પતિના કારણે અભિમાની છે. એવી તો કોઈ સ્ત્રી છે જે આ પ્રમાણે અભિમાની ન હોય. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, સત્યભામાના આ પ્રમાણે કહ્યા પછી દેવરાજ પાછા આવ્યા અને બોલ્યા કે હે ક્રોધિત, હું તમારો સુહૃદ છું, તેથી મારા માટે આવી વિમર્શ વધારનારી ઉક્તિઓનો વિસ્તાર કરવાનું કોઈ પ્રયોજન નથી. જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારા છે તે વિશ્વરૂપ પ્રભુથી પારિજાત થવામાં મને સંકોચ નથી. જે આદિ અને મધ્યરહિત પ્રભુને આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે તેમાં આ સ્થિત છે અને આ પાછું જેમાં લીન થઈને અંતમાં રહેશે નહીં. હે દેવી, જગતની ઉત્પત્તિ, પ્રલય અને પાલનના કારણે તે પરમામાંથી પરાસ્ત થવામાં મને કોઈ રીતે સંકોચ થઈ શકે છે. જેના અતિ અલ્પ અને સૂક્ષ્મ સ્વરૂપને કે જે સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનારું છે, સંપૂર્ણ વેદોના જ્ઞાતા પુરુષ પણ જાણી શકતા નથી, તથા જેણે જગતના ઉપકાર માટે જ પોતાની ઈચ્છાથી મનુષ્ય રૂપ ધારણ કર્યું છે, તે અજન્મા, અકર્તા અને નિત્ય ઈશ્વરને જીતી શકવા કોણ સમર્થ છે?
ત્યાર પછી આવે છે 31મો અધ્યાય, ભગવાનનું દ્વારિકાપુરીમાં પરત ફરવું અને 16,100 કન્યાઓ સાથે લગ્ન કરવા. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજોત્તમ, ઇન્દ્રે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી તો ભગવાન કૃષ્ણચંદ્ર ગંભીર ભાવે હસીને આ પ્રમાણે બોલ્યા. શ્રી કૃષ્ણચંદ્રજી બોલ્યા કે હે જગતપતે, તમે દેવરાજ ઇન્દ્ર છો, અમે મરણધર્મી મનુષ્ય છે, અમે તમારો જે અપરાધ કર્યો છે તેને ક્ષમા કરો. મેં આ પારિજાત વૃક્ષ લીધું હતું, તેના માટે યોગ્ય સ્થાન નંદનવનમાં લઈ જાઓ. હે શક્ર, મેં તો એ સત્યભામાના કહેવાથી જ લઈ લીધું હતું, અને તમે જે વજ્ર છોડ્યું હતું તેને પણ લઈ લો, કેમ કે હે ઇન્દ્ર, શત્રુનો નાશ કરનારું શસ્ત્ર તમારું જ છે. ઇન્દ્ર બોલ્યા કે હે ઈશ, હું મનુષ્ય છું એવું કહીને મને શા માટે મોહિત કરો છો? હે ભગવાન, હું તો આપના સગુણ સ્વરૂપને જ જાણું છું, અમે આપના સૂક્ષ્મ સ્વરૂપને જાણનાર નથી. હે નાથ, આપે જે છો તે જ છો. હું તો એટલું જ જાણું છું કે હે દૈત્ય દલન, આપ લોકરક્ષામાં તત્પર છો અને આ સંસારના કાંટાઓને દૂર કરી રહ્યા છો. હે કૃષ્ણ, આ પારિજાત વૃક્ષને આપ દ્વારિકાપુરી લઈ જાઓ. જે સમયે તમે મૃત્યુલોકનો ત્યાગ કરશો ત્યારે તે પૃથ્વી પર રહેશે નહીં. દેવ જગન્નાથ, હે કૃષ્ણ, હે વિષ્ણુ, હે મહાબાહુ, હે શંખચક્ર ગદાપાણે, મારી આ ધૃષ્ટતાને ક્ષમા કરો. શ્રી પરાશરજી બોલ્યા. ત્યાર પછી શ્રીહરિ દેવરાજને તમારી જેવી ઈચ્છા છે તેવું થાય એમ કહીને સિદ્ધ ગંધર્વ અને દેવતાઓએ સ્તુતિ કર્યા પછી પૃથ્વીલોકમાં ચાલ્યા આવ્યા. હે દ્વિજ, દ્વારિકાપુરીએ પહોંચીને તેમણે પોતાના આવી ગયાની સૂચના આપતા શંખ વગાડીને નગરજનોને આનંદિત કર્યા. ત્યાર પછી સત્યભામા સાથે ગરુડ પરથી ઉતરીને તે પારિજાત વૃક્ષને સત્યભામાના ઘરના બગીચામાં લગાવી દીધું, જેની પાસે આવીને બધા મનુષ્ય પોતાના પૂર્વજન્મનું સ્મરણ થઈ આવે છે, અને જેના પુષ્પોથી નીકળતી સુગંધથી 3 યોજન સુધીની પૃથ્વી સુગંધિત થતી રહે છે. યાદવોએ તે વૃક્ષ પાસે જઈને પોતાનું મુખ જોયું તો તેમને પોતાનું શરીર અમાનુષી દેખાયું. ત્યાર પછી શ્રીકૃષ્ણચંદ્રે નરકાસુરના સેવકો દ્વારા લવાયેલા હાથી, ઘોડા વગેરે ધનને પોતાના બંધુ બાંધવોમાં વેચી દીધું, અને નરકાસુરે વરણ કરેલી કન્યાઓને પોતે લઈ લીધી. શુભ સમય પ્રાપ્ત થતાં જનાર્દને તે કન્યાઓ સાથે જેમને નરકાસુર જબરજસ્તી હરી લાવ્યો હતો લગ્ન કર્યા. હે મહામુનિ, શ્રી ગોવિંદ એક જ સમયે અલગ અલગ ભવનોમાં તે બધી કન્યાઓ સાથે વિધિવત ધર્મપૂર્વક લગ્ન કર્યા. તે 16,100 સ્ત્રીઓ હતી. તે બધી સાથે પાણી ગ્રહણ કર્યું. ત્યારે મધુસૂદને તેટલા જ રૂપ ધર્યા. હે મૈત્રેય, પરંતુ તે સમયે દરેક કન્યા ભગવાને મારી સાથે લગ્ન કર્યા છે એવું માનતી હતી. હે વિપ્ર, જગતસૃષ્ટા વિશ્વરૂપધારી શ્રીહરિ રાત્રિના સમયે તે દરેકના ઘરમાં રહેતા હતા. ત્યાર પછી આવે છે 32મો અધ્યાય, ઉષા ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે રૂકમણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા ભગવાન પ્રદ્યુમ્ન વગેરે પુત્રોનું વર્ણન મેં પહેલાં જ કરી દીધું છે. સત્યભામાએ ભાનુ અને ભૌમેરિક વગેરેને જન્મ આપ્યો. શ્રીહરિના રોહિણીના ગર્ભથી દીપ્તિમાન અને તામ્રપક્ષ વગેરે, જાંબવતીથી બળશાળી સાંબ વગેરે પુત્રો થયા. સત્યા નાગ્ન જાતિથી મહાબળી ભદ્રવિંદ વગેરે અને શૈવ્યા મિત્રવૃંદાથી સંગ્રામજીત વગેરે ઉત્પન્ન થયા. માદ્રિકથી વૃક વગેરે અને લક્ષ્મણાથી ગાત્રવાન વગેરે તથા કાલિંદીથી શ્રુત વગેરેનો પુત્રોનો જન્મ થયો. એ જ પ્રમાણે ભગવાને બીજી પત્નીઓથી પણ 8 અયુત 8,800 88,800 પુત્ર થયા. આ બધા પુત્રોમાં રૂકમણી નંદન પ્રદ્યુમ્ન સૌથી મોટા હતા. પ્રદ્યુમ્નથી અનિરુદ્ધનો જન્મ થયો હતો અને અનિરુદ્ધથી વ્રજ ઉત્પન્ન થયો હતો. હે દ્વિજોત્તમ, મહાબળી અનિરુદ્ધ યુદ્ધમાં કોઈનાથી રોકી શકાતા ન હતા. તેમણે બલિની પૌત્રી અને બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. તે લગ્નમાં શ્રીહરિ અને ભગવાન શંકરનું ઘોર યુદ્ધ થયું હતું, અને કૃષ્ણે બાણાસુરની 1000 ભુજાઓ કાપી નાખી હતી. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે બ્રહ્મન, ઉષાના માટે શ્રી મહાદેવ અને કૃષ્ણનું યુદ્ધ કેમ થયું અને શ્રીહરિએ બાણાસુરની ભુજાઓ કેમ કાપી નાખી? હે મહાભાગ, આપ મને આ બધી વાત જણાવો. મને શ્રીહરિની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. શ્રી પરાશરજી બોલ્યા કે હે વિપ્ર, એકવાર બાણાસુરની પુત્રી ઉષાએ શ્રી શંકર સાથે પાર્વતીને ક્રીડા કરતા જોઈને પોતે પણ પોતાના પતિ સાથે રમણ કરવાની ઈચ્છા કરી. ત્યારે સર્વના અંતરને જાણનાર શ્રી પાર્વતીજીએ તે સુકુમારીને કહ્યું કે તું વધારે દુઃખી ન થાય. યથા સમયે તું પણ તારા પતિ સાથે રમણ કરીશ. પાર્વતીજી આ પ્રમાણે કહ્યા પછી ઉષાએ મનમાં એવું વિચારીને કે કોણ જાણે એવું ક્યારે થશે અને મારો પતિ કોણ હશે એ વિશે પાર્વતીજીને પૂછ્યું. ત્યારે પાર્વતીજી તેને ફરી કહ્યું કે પાર્વતીજી બોલ્યા કે હે રાજપુત્રી, વૈશાખ શુક્લ દ્વાદશીની રાત્રે જે પુરુષ સ્વપ્નમાં તારી સાથે જબરજસ્તી સંભોગ કરશે તે જ તારો પતિ થશે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી તે જ તિથિએ ઉષાના સ્વપ્નમાં કોઈ પુરુષ તેની સાથે જેવું પાર્વતી દેવીએ કહ્યું હતું તે જ પ્રમાણે સંભોગ કર્યો અને તેનો પણ તેમાં અનુરાગ થઈ ગયો. હે મૈત્રેય, સ્વપ્નમાંથી જાગ્યા બાદ તેણે તે પુરુષને ન જોયો તો તે તેને જોવા માટે બહુ જ આતુર થઈ. પોતાની સખી તરફ દ્રષ્ટિ કરીને અત્યંત નિર્લજ્જતાપૂર્વક કહેવા લાગી કે હે નાથ, તમે ક્યાં ચાલ્યા ગયા? બાણાસુરનો મંત્રી કુભાંડ હતો. તેની ચિત્રલેખા નામની પુત્રી હતી. તે ઉષાની સખી હતી. ઉષાનો આ પ્રલાપ સાંભળી તેણે પૂછ્યું કે આ તમે કોના વિશે કહી રહ્યા છો? પરંતુ લજ્જાવશ ઉષાએ તેને કંઈ જ ન કહ્યું. ત્યારે ચિત્રલેખાએ બધી વાત ગુપ્ત રાખવાની ખાતરી આપીને ઉષા પાસે બધી વાત કહેવડાવી. ચિત્રલેખાએ બધી વાત જાણી લીધા પછી ઉષાએ કંઈ કહ્યું પાર્વતીજીએ કહ્યું હતું તે પણ તેને કહી દીધું અને કહ્યું કે હવે જે રીતે તેનો ફરી સમાગમ થાય તેવો પ્રયત્ન
કરો. ચિત્રલેખાએ કહ્યું કે હે પ્રિય, તમે જે પુરુષને જોયો છે તેને તો જાણવો બહુ મુશ્કેલ છે, પછી બતાવવો અને પ્રાપ્ત કરવો એ કઈ રીતે સંભવ થઈ શકે? છતાં પણ હું તમારો કંઈ ને કંઈ ઉપકાર તો કરીશ જ. તું 7-8 દિવસ મારી પ્રતીક્ષા કરજો. એવું કહીને તે પોતાના ઘરની અંદર ગઈ અને તે પુરુષને શોધવાનો ઉપાય કરવા લાગી. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી 7-8 દિવસ પછી આવીને ચિત્રલેખાએ ચિત્રપટ પર મુખ્ય દેવતા, દૈત્ય, ગંધર્વ અને મનુષ્યના ચિત્રો દોરી ઉષાને દેખાડ્યા. ત્યારે ઉષાએ ગંધર્વ, નાગ, દેવતા અને દૈત્ય વગેરે છોડીને માત્ર મનુષ્યો પર અને તેમાં પણ ખાસ કરીને અંધક અને વૃષ્ણિવંશી યાદવો પર જ નજર કેન્દ્રિત કરી. હે દ્વિજ, રામ અને કૃષ્ણના ચિત્ર જોઈ તે સુંદર ભ્રુકુટીવાળી ઉષા લજ્જાથી સ્તબ્ધ થઈ ગઈ તથા પ્રદ્યુમ્નને જોઈને તે લજ્જાવશ પોતાની દ્રષ્ટિ હટાવી લીધી.